મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો ફરી એકવાર તંત્રની બેદરકારી જોવામાં આવી છે। માંજલપુર ખાતે પંચિલ સ્કૂલ પાસે થી 20 મીટર અંતરે એક ભૂવો પડ્યો છે અને આપની સાથે વિજયભાઈ બુંબડિયા છે, એમની સાથે આપણે સીધી વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો જે રીતના ભૂવો પડ્યો છે? આ ભૂવો છેલ્લા 10 થી 12 દાડાથી પડ્યો છે। ગઈકાલે મને અહીંયાના 10 થી 15 વાલીઓ આવીને મને કમ્પ્લેન કરી કે વિજયભાઈ, અમારા છોકરા અહીંયાથી રોજે અવર જવર કરે છે અને ભૂવો ધીરે ધીરે મોટો થતો જાય છે। અમે અહીંયા કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ આનું સાંભળતું નથી। તો મેં ગઈકાલ રાત્રે 11:30 પોણા 12 અહીંયા જાતે આવીને ચકાસણી કરતા જોયું તો ભૂવો ઊંડો થઈ ગયેલો। તો મેં તાત્કાલિક આવીને થોડું ઘણું અહીંયા પુરાણ કર્યું કે જેથી કરીને સવારના પોરમાં અહીંયાથી જે જતા આવતા છોકરા છોકરીઓ કે હજારોની સંખ્યામાં આજુબાજુ 2 સ્કૂલો છે, એક બાજુ લિટલ ફ્લાવર છે, એક બાજુ પંચિલ છે, બધાનો જવાનો રસ્તો આ એક જ છે ને એ દરમિયાન હજારોની સંખ્યામાં સ્ટુડન્ટો અહીંયાથી જાય છે, સાયકલો લઈને જાય છે। એ લોકો પોતાની મસ્તીમાં જ હોય છે કે ભાઈ નાના છોકરાને તો કામ શું છે, એમને ક્યાં કશી ખબર પડવાની છે કે આ ભૂવો છે, આ ગટર છે કે ખાડો છે। એ તો મસ્તીમાં જો કદાચ નાખી દે આમાં ને જો ગરકાવ થઈ જાય અને એમને કોઈ જાનહાનિ થાય કે એમને કોઈ નુકસાન થાય તો એની જવાબદારી કોની? આજે સૌથી પ્રાથમિક જવાબદારી આવે છે કોર્પોરેટરની, પણ કોર્પોરેટર અહીંયાના કોઈ પોતાની જવાબદારી સ્વીકારતા નથી। અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ પર એમનું ઘર છે, વોકિંગ ડિસ્ટન્સ પર એમની ઓફિસ છે, તેમ છતાં પણ અહીંયાના 4 કોર્પોરેટરમાંથી કોઈ પણ અહીંયા ધ્યાન આપતું નથી। તેનાથી ઉપરાંત આજે જ્યારે 24 નાના બાળકાઓ, ભૂલકા બાળકાઓ હરણી તળાવમાં જ્યારે ડૂબીને મરી ગયેલા, ત્યારે એના માટે પણ કોઈએ કોઈ જાતનું એક્શન લીધું નથી। કેમ નથી લીધું એનું કારણ શું? કેમ કે કોઈ જાતની એ લોકોને તસદીદ લેવા નથી આવી। એ લોકો કોઈ બે જવાબદાર જ વાતો હતી, જ્યાં સુધી એ લોકોને ચાલ્યું ત્યાં સુધી ખેંચી રાખ્યું। પણ જ્યારે સામાજિક કાર્યકરોએ ઉહાપો મચાયો ત્યારે જઈને એ લોકોએ કેસો નોંધ્યા નહીં, પણ કેસ કોના પર નોંધ્યા કે જેની અંદર કોઈ જાતની સંડોવણી જ નથી, એ લોકો પર કેસ નોંધ્યા। તો એ લોકોને ખબર છે અહીંયા એકાદ બે છોકરાને જાનહાનિ થશે કે નુકસાન થશે તો એમને કંઈ જવાન નથી। એ લોકોની પાસે સત્તા એમની પાસે છે, તાકાત એમની પાસે છે। એ લોકો કોઈની માથે કોન્ટ્રાક્ટરના માથે માટલા ધોઈ નાખશે। જે રીતે હમણાં બાળુભાઈ સુરવે કોર્પોરેશનમાં ગઈકાલે ઉજાગર કરેલું કે ભાઈ કે 30 રૂપિયામાં કોન્ટ્રાક્ટર વર્દી આપે છે અને 20 રૂપિયામાં બૂટ આપે છે। આ કઈ રીતે શક્ય છે મને જરા કહેશો? અને આ એ જ કોન્ટ્રાક્ટર છે કે જેને સુરતથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો। આજે દરેક બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરોને વડોદરામાં કામ આપવામાં આવે છે, તો તમે વિચાર કરી શકો છો બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરો કેવા કામ કરશે। એનો મતલબ કે આ વડોદરાની નેતાગીરી, ભાજપની નેતાગીરી ભ્રષ્ટ છે। એ લોકો પૈસા ખાવામાં માને છે। એ લોકોને કોઈ જાતના નદી, નાળા, તળાવ, આ રોડના ભૂવા કોઈ જાતનું કશું નહીં દેખાતું। એમને તો એક જ વસ્તુ દેખાય છે, બસ પૈસો, પૈસો ને પૈસો છે। વિજયભાઈ, જે રીતના આપણી વડોદરા નગરી જે સંસ્કારી નગરી ને વડનગરી તરીકે ઓળખાય છે, પણ આજની તારીખમાં આપણે વડોદરાને ભૂવા નગરી તરીકે ઓળખીએ છીએ। ઠેર ઠેર લોકોને રસ્તા ઉપર ભૂવા પડે છે। તંત્રની જે બેદરકારી છે, શું કહેશો આની માટે? હું એવું જ કહીશ કે હવે પહેલાં આપણે કહેતા હતા કે વડનગરી, પણ હવે રોડ પહોળા કરવાના, વડોદરા શહેરના બ્યુટિફિકેશનના નામે બધા વડો કાપી નાખવામાં આવ્યા છે। હવે ખાલી જ્યાં જુઓ ત્યાં ભૂવા જ પડી રહ્યા છે। આ ભૂવા જે પડી રહ્યા છે એ લોકોની નિષ્કાળજી, તંત્રની બેદરકારી। એ લોકો પાસે એટલા બધા ખાતા છે કે જમીનની સૌથી પહેલાં રોડ બનાવતા પહેલાં જમીનની ચકાસણી થાય કે કઈ જગ્યાએ રોડ બેસી જશે, કઈ જગ્યાએ જમીન પોચી છે, કઈ જગ્યાએ જમીન હાર્ડ છે। એના પછી એ પ્રમાણેની કામગીરી કરવામાં આવે। રોડ બનાવતા પહેલાં રબર નાખવામાં આવે, રબર નાખ્યા પછી મેટલ નાખવામાં આવે, મેટલ નાખ્યા પછી જીએસબી નાખીને એના પર એક લેયર મારવામાં આવે, ત્યારે જઈને રોડ પાક્કો બને। જ્યારે કે અહીંયા તમે જોઈ શકશો કે નકરી મેટલ જ નાખી છે, મેટલની ઉપર 2 ઇંચનો રોડ પાથરી દેવામાં આવ્યો છે અને સીધો રોડ બનાવી દેવામાં આવ્યો છે। એટલે આ રોડ તૂટી જાય એમાં કોઈ બેમત નહીં, નીચે નકરી માટી જ છે। આજે જેમ મોટી ગાડીઓ જાય કે જેમ અવરજવર વધે તો એમ એ રોડ બેસતો જ જશે અને તૂટતો જ જશે। એના માટે તંત્ર જ જવાબદાર છે આની માટે। મિત્રો જોઈ શકશો જે રીતના વિજયભાઈએ કીધું કે જે રીતના અત્યારે હાલમાં સ્કૂલની આજુબાજુમાં જ ભૂવો પડ્યો છે, છતાં પણ તંત્ર જાગ્યું નથી।